बढ़ता जाऊंगा, विश्वास से चलूंगा, तुझ पर ही टिकूंगा। चाहे आंधी आए या तूफान, मैं कभी ना रुकूंगा। तेरे वचन मेरा दीपक है, तेरी बातें मेरी राह है। हर मोड़ पर तेरा सहारा, मेरी जीत की इच्छा है। विश्वास से चलूंगा, तुझ पर ही टिकूंगा। चाहे आंधी आए या तूफान, मैं कभी ना रुकूंगा। तू मेरा मार्गदर्शक है, तू ही मेरी पहचान। तेरे संग चल कर पाऊंगा जीवन का सच्चा ज्ञान। विश्वास से चलूंगा, तुझ पर ही टिकूंगा। चाहे आंधी आए या तूफान, मैं कभी ना रुकूंगा। પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આપ સર્વને સલામ. આજના આ બાઇબલ અભ્યાસના સમયમાં આપ સર્વનો ખાસ રીતે આવકાર કરું છું. આવો સાથે મળીને આપણે પ્રભુના પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળુ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ તમારા પવિત્ર અને જીવંત વચનોને માટે. આજે આ સમયે અમે થોડા વચનોને શીખવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ, અભ્યાસ કરવા માંગીએ છીએ, ત્યારે તમારી સહાય માંગીએ છીએ. જેઓ બાઇબલ અભ્યાસમાં જોડાયા છે, સર્વને તમારી આશીષ આપો અને તમારું વચન તમે આમ સર્વને સમજાવો. પ્રભુ ઈસુ અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ગુજરાત ડાયોસિસની આ બાઇબલ અભ્યાસની વ્યવસ્થામાં જ્યારે આપણે જોડાયા છે, ત્યારે આ વ્યવસ્થાને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને ગુજરાત ડાયોસિસની આ વ્યવસ્થાને માટે માનંદ બિશપ સાહેબ તથા તમામ અધિકારી ગણને આપણે ધન્યવાદ પાઠવીએ છીએ. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 24મી કલમથી તે 29મી કલમ સુધી. યોહાન 20:24થી
29. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, 12માનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વેહ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેહમાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણાં બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ઘાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આમેન. આજે જે વિષય પર આપણે બાઇબલ અભ્યાસ કરવાના છીએ તે તો છે પ્રભુ ઈસુનો શિષ્ય થોમા. આજે આપણે પાત્ર અભ્યાસ કરી રહ્યા છે અને એ પાત્ર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા. જો આપણે થોડી પૂર્વ ભૂમિકા જોઈએ, થોમા વિશે થોડો પરિચય જાણવા માંગીએ તો બાઇબલમાં તેના વિશે ક્યાં ક્યાં ઉલ્લેખ જોવા મળે છે? માથી, માર્ક, લૂક ત્રણેય સુવાર્તામાં જ્યારે 12 શિષ્યોના નામની યાદી આવે છે, એ યાદીમાં થોમાનું નામ છે. માથીની સુવાર્તા 10મા અધ્યાયની 3જી કલમ, માર્કની સુવાર્તા તેનો 3જો અધ્યાય ને 18મી કલમ, લૂકની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને 15મી કલમ. આ જગ્યાઓમાં 12 શિષ્યોના નામો છે અને તેમાં થોમાનું નામ પણ છે. એવી જ રીતે પ્રેરિતોના કૃત્યના 1 અધ્યાયની 13મી કલમમાં પણ બધા શિષ્યોના નામ છે અને તેમાં પણ થોમાનું નામ છે. સૌથી વધારે થોમા વિશે ઉલ્લેખ યોહાન કરે છે તેની સુવાર્તામાં. યોહાનની સુવાર્તાનો 20મો અધ્યાયની થોડી કલમો આપણે હમણાં વાંચી. તે જ રીતે યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 21મા અધ્યાયમાં પણ આપણે થોમા વિશેના ઉલ્લેખ જોઈ શકીએ છીએ અને આગળ આપણે અભ્યાસ કરવાના છીએ. જો તેની અંગત માહિતી આપણે જો જોઈએ તો તેનું જે નામ છે થોમા, એ તો અરામિક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થાય છે જોડિયો, ટ્વિન, જોડિયો. અને ગ્રીકમાં એના માટેનો જે શબ્દ છે તે દિદુમસ, એનો અર્થ પણ થાય છે જોડિયો. એટલે યોહાન ઘણી જગ્યાએ લખે છે થોમા કે જે દિદુમસ કહેવાય છે, એમ કરીને યોહાન એવો તે ઉલ્લેખ કરે છે. તેના પરિવાર એટલે કે માતા પિતા કે પત્ની, સંતાનો અને તેનો જોડિયો કોણ હતો તે વિશે બાઇબલમાં કોઈ માહિતી આપણને જોવા મળતી નથી. તેનું વતન કયું હતું એ પણ ચોક્કસ રીતે ક્યાંય નોંધવામાં આવ્યું નથી, પણ એવું માનવામાં આવે છે કે તે પણ બીજા શિષ્યોની જેમ ગાલિલ પ્રદેશનો જ હતો. વ્યવસાય વિશે પણ એવી માહિતી પ્રાપ્ત થતી નથી, પરંતુ તે યહૂદી હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે 12 શિષ્યોને પસંદ કરવામાં આવ્યા તેમાંનો તે એક હતો. તે લગભગ 3.5 વર્ષ સુધી એ પ્રભુ ઈસુની સાથે રહ્યો
અને પ્રભુ ઈસુના એ ચમત્કારો, તેમના ઉપદેશો, તેમના એ વધસ્તંભ પરના એ મરણ, ત્યારબાદ પુનરુત્થાન અને સ્વર્ગારોહણનો તે સાક્ષી હતો. થોમાના જો સ્વભાવ વિશે આપણે જોઈએ, એના ગુણ લક્ષણો વિશે જો આપણે જોઈએ તો યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને તેની 16મી કલમ. યોહાન 11 અને 16 ત્યાં આ પ્રમાણે લખ્યું છે. ત્યારે થોમા, જે દિદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. અહીંયા જે શાસ્ત્ર પાઠ છે તેમાં લાજરસની વાત છે. લાજરસ માંદો પડ્યો છે એવા સમાચાર જ્યારે પ્રભુ ઈસુને મળે છે અને ત્યારબાદ તે મરી જાય છે એ વાત જાણવામાં આવે છે. ત્યારે પ્રભુ ઈસુ ત્યાં જવા વિશે શિષ્યોને વાત કરે છે અને પ્રભુ ઈસુના એ સંવાદથી શિષ્યોને સમજણ પડતી નથી કે પ્રભુ ઈસુ શું કહેવા માગે છે, કેમ ત્યાં જવા માગે છે. ત્યારે થોમા એવું કહે છે, ભલે જે હોય તે, આપણે ઈસુની સાથે જઈએ અને જો મરવું પડે તો મરી પણ જઈએ. એમ તે એક શિષ્ય તરીકે એક બહાદુર સ્વભાવ આપણે ત્યાં જોઈ શકીએ છીએ અને તે એક વફાદારીનો પણ ત્યાં ભાગ આપણે જોવા મળે છે કે આપણે જતા રહેવું નથી, ભાગી જવું નથી, પણ આપણે ઈસુની સાથે જઈએ. યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 5મી કલમ. ત્યાં થોમાને આપણે એક નિખાલસ વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ. ત્યાં પ્રભુ ઈસુ જે વાત કરે છે એના સંદર્ભમાં થોમા પ્રભુને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? અને ત્યાં આપણે તેને પ્રશ્ન પૂછનાર કે સત્ય શોધનાર કે નિખાલસ એવી વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ. અને આગળ જે શાસ્ત્રભાગ આપણે વાંચ્યો ત્યાં તેને એવું કહેતા જોઈએ છે કે હું તો વિશ્વાસ નહીં કરું જ્યાં સુધી હું ખાતરી કરીશ નહીં. તો ત્યાં આપણે તેને એક પ્રામાણિક વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ, સત્ય શોધનાર તરીકે જોઈ શકીએ છીએ. હા, કદાચને શંકા કરનાર વ્યક્તિ તરીકે પણ આપણે જોઈ શકીએ છીએ. અને એ જ વચનોમાં સૌથી છેલ્લે આપણે તેને એક સંપૂર્ણ સમર્પિત શિષ્ય તરીકે જોઈ શકીએ છીએ. બીજી વ્યક્તિઓ સાથેના જો સંવાદની વાત કરીએ તો બાઇબલમાં એવી ખાસ નોંધ આપણને જોવા મળતી નથી, પરંતુ આપણે પ્રભુ ઈસુ સાથેના તેના સંવાદો જે છે થોડાક આપણે હમણાં જોઈ ગયા, તેના વિશે જો આપણે ઊંડાણથી સમજીએ તો એ દરેક પ્રસંગ અને એ દરેક સંવાદ આપણને એક ખાસ પ્રકારના એ સત્ય તરફ, એક ખાસ પ્રકારના એ સિદ્ધાંત તરફ આપણને એ દોરી જાય છે. સો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેની તેની જે મુલાકાતો છે અને તેના જે એ વાક્યો છે એ જ્યારે આપણે ઊંડાણથી જો જોઈએ તો આપણે એ ખાસ પ્રકારનું સત્ય શીખી શકીએ છીએ. પ્રથમ વાત જે આપણે લાજરસના મૃત્યુ પ્રસંગની જ્યાં વાત કરી ત્યારે જો આપણે જોઈએ તો ત્યાં આપણે શું જોઈ શકીએ છીએ? બીજા બધા
શિષ્યો કદાચને ડરતા હતા, ત્યારે એ નિડરતાથી થોમા કહે છે કે ચાલો આપણે પણ જઈએ, મરી જઈએ જો એવી જરૂરિયાત ઊભી થાય છે તો. એટલે ઈસુ માટે જીવવું અને ઈસુ માટે મરવું બંને એ યોગ્ય છે એવું એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને સાચું શિષ્યપણું એમાં જ છે, કારણ કે સાચું શિષ્યપણું તો કિંમત માગે છે, અને એ કિંમત કદાચને જીવન આપી દેવા સુધીની મોટી કિંમત પણ હોઈ શકે છે. પાછળથી આપણે પાઉલને પણ લખતા જોઈએ છે કે મારે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. તો સાચું શિષ્યપણું એ કિંમત માંગે છે, એ વાત આપણે આ ઈસુ સાથેના એ મુલાકાતથી અને થોમાના એ સંવાદથી આપણે શીખી શકીએ છીએ. બીજું જે ભાગ આપણે જોવા માંગીએ છીએ તે તો છેલ્લા ભોજન સમયનો છે. છેલ્લા ભોજન વખતે એ મેજ પર પ્રભુ ઈસુની સાથે બધા જ શિષ્યો છે. અને ત્યાં જો આપણે જોઈએ તો યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને તેના થોડાક વચનો. આ અધ્યાય ઘણી બધી વખત આપણે જ્યારે વહાલાના વિયોગ વખતે દિલાસો મળે તે માટે થઈને આપણે આ શબ્દો વાંચતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો, તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. આ પ્રભુ ઈસુના વચનો છે. અને ત્યારે આ સાંભળીને થોમા પ્રશ્ન પૂછે છે, પ્રભુ તું ક્યાં જાય છે તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેમ કરીને જાણીએ? ખૂબ નિખાલસતાથી તે આ એક પ્રશ્ન પૂછે છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન સત્ય આપણને જણાવે છે. એક જે આપણા માટે એક મહાન આધ્યાત્મિક બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રશ્નના જવાબમાં આપણ સર્વને માટે ખુલ્લી કરે છે, અને એ થોમા દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. પ્રભુ ઈસુનો જવાબ છે, ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. અને આ એક મહાન સત્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે થોમાને કહે છે. અને આજે આપણા માટે એ ખૂબ જ જરૂરી વાત છે કે આપણે એ સ્વીકારીએ કે એકમાત્ર માર્ગ તે પ્રભુ ઈસુ છે. એકમાત્ર માર્ગ તે પ્રભુ ઈસુ છે, અને તે તો જીવન તરફ, અનંત જીવન તરફ લઈ જાય છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જે ખાસ દાવો છે એ આ થોમાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપણને મળે છે. અને એ પ્રશ્નના જવાબ થકી આખા જગતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાત કહે છે કે એકમાત્ર માર્ગ તે હું છું. ત્યાર પછી જે આજે આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો 20મા અધ્યાયમાં, ત્યાં જો જોઈએ તો એ ભાગમાં આપણે પ્રભુ ઈસુનું પુનરુત્થાન
થઈ ગયું છે, શિષ્યો બધા ભેગા છે અને એ શિષ્યોને દર્શન પણ પ્રભુએ આપ્યું. એ વાત તેઓ થોમાને કહી રહ્યા છે. અને ત્યાં થોમા એ પ્રભુ ઈસુના પુનરુત્થાન અંગેની શંકા વ્યક્ત કરતો આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં 20મો અધ્યાય અને 24મી કલમ. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા 12માંનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે શિષ્યોને દર્શન આપ્યું ત્યારે થોમા ત્યાં હાજર નહોતો. અને તેથી બીજા શિષ્યો તેને કહે છે કે પ્રભુએ અમને દર્શન આપ્યું, અમે પ્રભુને જોયો, પ્રભુ પુનરુત્થાન પામ્યા છે. એ વાત જ્યારે તેને કહેવામાં આવે છે બીજા સાથી શિષ્ય બંધુઓ દ્વારા, ત્યારે તે આ પ્રકારે કહે છે કે હા, હું તો માનવાનો નથી, હું જોઈશ ત્યારે જ વિશ્વાસ કરીશ. અને આ જે વાત છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી દર્શન દે છે અને એ દ્વારા જે વાર્તાલાપ થાય છે એ આપણને ફરીથી એક મહાન વાત શીખવી જાય છે. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને કહે છે કે મારા ખીલાઓના વહેજો, મારા કુખમાં હાથ ગાલ, અને તું અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. અને આ સમયે થોમા જે પ્રત્યુત્તર આપે છે એ તો છે મારા પ્રભુ અને મારા દેવ. મારા પ્રભુ અને મારા દેવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૈવત્વનો સ્વીકાર થોમા કરે છે. અને કદાચ આવી રીતે, આટલી મહાન રીતે એ કદાચને આપણે ત્યાં પ્રથમવાર જોઈ શકીએ છીએ સ્પષ્ટ રીતે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વનો તે સ્વીકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે ઓળખતો હતો એક ગુરુ તરીકે, પ્રભુ તરીકે, હા, પણ આજે હવે તે ઓળખે છે ઈશ્વર તરીકે. ઈશ્વર તરીકે, અને એક ઈશ્વર તરીકે નહીં, પણ મારા પોતાના ઈશ્વર તરીકે તે હવેથી તે સ્વીકારે છે. તેનો જવાબ છે મારા પ્રભુ અને મારા દેવ. અને આ પણ એક મહાન સત્ય આપણા માટે થોમા શીખવી જાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે ઈશ્વર છે અને તે મારા પોતાના અંગત ઈશ્વર છે. મારા પોતાના અંગત ઈશ્વર છે. બીજી વાત પણ જો આપણે ત્યાં જોઈએ તો ઈસુ તેને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈસુ આ એક બીજી મહત્ત્વની વાત આજે આપણને કહે છે, વિશ્વાસ કરવાની વાત. પ્રત્યક્ષ આંખોએ જોયું નથી, પણ વિશ્વાસ કરવાની વાત. 2 કોરિન્થી 5મો અધ્યાય અને તેની 7મી કલમ. 2 કોરિન્થી 5 અને 7. ત્યાં પાઉલ પ્રેરિત આમ કહે છે, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. બીજો એક શાસ્ત્રપાઠ જો આપણે જોઈએ, હેબ્રીઓને પત્ર 11મો અધ્યાય અને તેની 1લી કલમ. વિશ્વાસના શૂરવીરોની વાત છે અને વિશ્વાસનો અધ્યાય છે. ત્યાં લખે છે 1લી કલમમાં, હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની સાબિતી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે.
પહેલું પિત્તર તેનો પહેલો અધ્યાય અને 8મી કલમ. તેને ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો. હમણાં તમે તેને જોતા નથી તો પણ તેના પર વિશ્વાસ રાખો છો. તમે તેનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો. ખ્રિસ્તી જીવન તે તો વિશ્વાસનું જીવન છે અને ખ્રિસ્તીઓને જે બીજું નામ અપાયું છે તે તો વિશ્વાસી છે. અને એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપણ સર્વને જણાવે છે. ઈસુ તેને કહે છે, તે મને જોયો છે માટે તેણે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. તેઓને ધન્ય છે. આપણે પણ આપણા ધર્મ પિતૃઓ અને આપણા પિતૃઓના વિશ્વાસથી આજે આપણે પણ વિશ્વાસ કરીએ છીએ. બાઇબલ આપણને શીખવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે. થોમાનો એ પ્રત્યુત્તર આપણને આ એક બીજી મહત્વની વાત શીખવી જાય છે. ત્યાર પછીનો જે એક બીજો પ્રસંગ છે તે તો યોહાનની સુવાર્તા તેનો 21મો અધ્યાય અને તેની બીજી કલમમાં. આપણે પહેલી કલમથી જો જોઈએ, એ બીનાઓ બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દિદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નાથનિયેલ, જબ્દીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા 2 એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. આ પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી શિષ્યો પાછા પોતાના મૂળ ધંધામાં જતા રહે છે. એ આ બીના છે. તેઓ હવે એમ સમજી બેઠા છે કે હવે શું. ત્યારે તેઓ ફરીથી એ માછીમારીમાં જવાનો વિચાર કરે છે અને જાય છે. તે સમયે જે શિષ્યો છે ત્યારે થોમા પણ ત્યાં હાજર છે. અને આ આખી બીના પતી ગયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે તેમને જે દર્શન દે છે અને એ દર્શનના અંતે તેઓ પુનઃ સ્થાપિત થાય છે. તેઓ ફરીથી આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દ્રઢ થાય છે અને તેની પાછળ ચાલવાને માટે તેઓ હવે નિર્ણય કરે છે. અને ત્યારે થોમા પણ એ પુનઃ સ્થાપનામાં ભાગીદાર બને છે. તે પણ પુનઃસ્થાપિત થાય છે. હવે તેના મનમાંથી બધા જ પ્રકારના એ સંશયો અને શંકા દૂર થાય છે અને શંકા અને સંશયોથી શ્રદ્ધા સુધી તે પહોંચે છે. હા, તેનો અવિશ્વાસ હવે દૂર થાય છે અને ઈસુ પરની આસ્થા તેની પ્રબળ બને છે. હા, તેના બધા જ પ્રકારના વહેમ હવે ભાંગી જાય છે અને તે વિશ્વાસી બને છે. તેના જીવનના જે બધા જ પ્રસંગો આપણે જોયા એ તેના એક આખા વિશ્વાસની સફર બતાવે છે. ઈસુ માટે જીવન અર્પણ કરવાની એ વાત હતી કે ઈસુ પાસેથી માર્ગ તથા સત્ય તથા જીવન તેઓ છે એ જાણવાની એ વાત હતી. ઈસુ જ સાચા ઈશ્વર છે
એવો વિશ્વાસ કરવાની વાત થઈ. અને શંકા અને અવિશ્વાસ, સંદેહ અને વહેમ બધું દૂર કરીને ફરીથી પુનઃ સ્થાપિત થઈને ઈસુ પરના વિશ્વાસમાં દ્રઢ થવાની આખી તેની સફર આપણે જોઈ શકીએ છીએ. અને એમ કરીને આ થોમાના વિશ્વાસની સફર આજે આપણને ઉત્તેજન આપે છે. ભારતમાંના ખ્રિસ્તીઓ તરીકે આપણને એ ગર્વની વાત છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા આપણા દેશમાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા લઈને તેઓ આપણા દેશમાં આવ્યા. જો આપણે ઇતિહાસના એ પાનાઓ જોઈએ તો જાણી શકીએ છીએ કે ઈસવીસન 52ની સાલમાં તેઓ ભારત આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ મહાન આદેશ સાચી રીતે સમજીને અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને એ પુનઃસ્થાપિત થઈને તેઓ હવે એ મહાન આદેશને અનુસરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને માટે ભારત દેશ સુધી આવ્યા. કદાચ આ ઇતિહાસના પાનાઓ આપણે વાંચીએ તો માર્ગમાં બીજી બધે જગ્યાએ જઈને તેઓ આવ્યા અને ભારતમાં તેઓ કેરળમાં આવ્યા અને ત્યાં ઘણા સમય રહીને તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા લોકોને વહેંચી. લોકોએ વિશ્વાસ કર્યો અને ત્યાં સેન્ટ થોમસ ક્રિશ્ચિયન્સ તરીકે આજે પણ એ મંડળીના લોકો છે કે જેઓ એ 2000 વર્ષ અગાઉ સંત થોમાના એ સંદેશથી તેઓએ પ્રભુ ઈસુને પોતાના ઈશ્વર તરીકે સ્વીકાર્યા. અને કહેવાય છે કે તેઓએ 7 અલગ અલગ મંડળીઓની સ્થાપના કરી. વધુ અભ્યાસ કદાચ આપણે ઇતિહાસમાં જોઈ શકીએ. દક્ષિણ ભારતમાંની તેમની એ સેવાઓ ખૂબ અસરકારક રહી અને કેરળથી લઈને તેઓ એ ચેન્નઈ સુધીના પ્રદેશમાં ગયા. છેલ્લે એ ચેન્નઈમાં ઈસવીસન 72ની સાલમાં માયલાપુર ખાતે તેમને ભાલાથી મારી નાખવામાં આવ્યા. અને આજે પણ ત્યાં સાન થોમે બેસિલિકા છે અને ત્યાં એક ખાસ સ્મારક છે જે આપણને યાદ કરાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય થોમા, કદાચ બધા તેને શંકાશીલ કે અવિશ્વાસી કહે છે, પણ જ્યારે તેણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો, પોતાની એ શંકા અને વહેમને અવિશ્વાસને દૂર કરીને પુનઃસ્થાપિત થયો, ત્યારે તે ભારત આવ્યો અને ભારત આવીને તેમણે એ ઘણા બધા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપી અને પોતે જે જાણ્યું ઈસુ મારા દેવ એ બાબત બીજાઓને તેમણે જણાવી અને ઘણા બધા તેનાથી એ શીખી શક્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારી શક્યા. અને ઈસવીસન 72માં તેમને જ્યારે મારી નાખવામાં આવ્યા અને આખા એ વર્ષો દરમિયાનની તેમની આજે સેવાઓ રહી ભારત મધ્યની, તેને યાદ કરતાં 3 જુલાઈ એ સેન્ટ થોમસ ડે તરીકે ઘણા બધા ચર્ચિસ ઉજવે છે. અને 2021ની સાલથી 3 જુલાઈ ઇન્ડિયન ક્રિશ્ચિયન ડે અથવા તો ઈસુ ભક્તિ દિવસ તરીકે પણ ભારતમાંના ચર્ચેસ, વિવિધ મંડળીઓ તેને ઉજવે છે અને ખાસ રીતે એ યાદ કરીને ઈશ્વરનો આભાર માને છે એ થોમાના જીવનને માટે. થોમાનું જીવન આજે આપણને ઘણી બધી બાબતો વિશે પડકાર આપે છે.
થોમાની જેમ આપણામાં પણ ઉણપ હોઈ શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને હંમેશા સ્વીકારવાને તૈયાર છે. તેણે શંકા કરી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને નકારતા નથી. તેને સ્વીકારીને વિશ્વાસમાં વધુ વૃદ્ધિ પામવાને માટે ઉત્તેજન આપે છે. આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા ને એવા જ છે. આપણી ભૂલો, નબળાઈઓ, ક્ષતિઓ ગમે તે હોય, આજે પણ તે આપણને સ્વીકારવાને અને આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાને માટે, જ્યાં આપણે પડી ગયા છે ત્યાંથી ઊભા કરીને આગળ લઈ જવાને માટે તે શક્તિમાન છે અને આજે તેઓ આપણને બોલાવી રહ્યા છે. પ્રભુ ઈસુ જ એકમાત્ર માર્ગ, સત્ય અને જીવન છે અને પુનરુત્થાન તે ખ્રિસ્તી વિશ્વાસનો પાયો છે. આજે આપણે થોમાના એ જીવન પરથી આ ખાસ બાબત શીખી શકીએ છીએ. બીજી જે વાત જે થોમા કહે છે કે સાચો વિશ્વાસ એ તો છેલ્લે સમર્પણમાં પરિણમે છે. અને પોતાનું જીવન સમર્પણ કર્યું અને એમ કરીને તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો એ વિશ્વાસ જાહેર કર્યો. ઘણા બધા લોકોને એ વિશ્વાસની માટે ભાગીદાર બનાવ્યા. બીજી જે વાત તે શિષ્યપણા વિશે કહે છે કે જે સાચું શિષ્યપણું છે એ ત્યાગ માંગે છે, બલિદાન માંગે છે અને તે તેમણે કરી બતાવ્યું. હા, ભારત દેશમાં તેમને મારી નાખવામાં આવ્યા. તેઓ એ વચનની સેવાના અર્થે શહીદ થઈ ગયા. બીજી જે વાત થોમા આપણને ખાસ કહે છે તે તો છે વ્યક્તિગત અનુભવથી વિશ્વાસ મજબૂત થાય છે. તેણે શંકા કરી, પ્રભુ ઈસુ સાથેનું તેનો એ વાર્તાલાપ અને એ અંગત ઓળખ તેના વિશ્વાસને મજબૂત બનાવ્યો. આજે આપણે પણ વિશ્વાસને જો મજબૂત બનાવવો છે તો એ વ્યક્તિગત અનુભવ જ જોઈએ છે. ઈશ્વર આપણી કોઈ પણ જાતની નબળાઈ છે તેને દૂર કરીને તેને પોતાના મહિમાને માટે ઉપયોગમાં લઈ શકે તેમ છે. થોમાએ વિશ્વાસ કર્યો અને ત્યાર પછી સેવા અને સાક્ષીમય તેનું જીવન રહ્યું. આજે ઈશ્વર પણ આપણી પાસેથી એ ઈચ્છે છે કે આપણે તેની સેવાને અર્થે અને સાક્ષીને અર્થે આપણા જીવનોનો ઉપયોગ કરીએ. ઈસુની અંગત ઓળખ પામનાર, તેને સ્વીકારનાર અને બીજાઓને એ ઓળખ કરાવનાર થોમા ભારતના લોકોને માટે એક ખાસ પડકાર આપે છે. એ કહી જાય છે કે તે દિવસે તમારી પાસે કોઈ બહાનું રહેશે નહીં. થોમાએ પ્રભુ ઈસુને તમારી આગળ 2000 વર્ષ અગાઉ પ્રગટ કર્યા છે. આવો આપણે થોમાના આ જીવન પરથી પ્રભુ પરના વિશ્વાસને માટે વધુ ને વધુ મજબૂત બનીએ, દ્રઢ બનીએ અને આપણી એ વિશ્વાસની જીવનયાત્રામાં આગળ વધતા આપણા જીવન થકી એ સેવા અને સાક્ષી આપણે પણ કરી શકીએ. આપણે એ પ્રકારે પ્રાર્થના કરીએ, આપણું જીવન ઈશ્વરને સોંપીએ અને થોમાની જેમ આપણે પણ કહીએ, મારા પ્રભુ અને મારા દેવ. એ તેની સૌથી મહાન કબૂલાત હતી. એ દરેક
વિશ્વાસી માટેની એક મહાન પ્રાર્થના બની શકે છે. મારા પ્રભુ અને મારા દેવ. એ તેનો જે અવિશ્વાસ હતો તેને દૂર કરીને એ મજબૂત થયો. આવો આજે આપણે પણ પ્રાર્થના કરીએ, આપણા વિશ્વાસ વિશે મજબૂત થઈએ, આપણા અવિશ્વાસ વિશે આપણે સહાય માંગીએ અને વિશ્વાસમાં મજબૂત થવાને માટે આપણે પ્રાર્થના કરીએ. ભજન સંગ્રહમાં 294 નંબરના ગીતમાં જ્હોન ન્યૂટન, જેમણે અમેઝિંગ ગ્રેસ એ ગીત લખ્યું છે, તેમણે આ ગીત લખ્યું છે, બી ગોન અનબિલીફ. અને રેવરન્ડ જેવિયસ ટેલર સાહેબે, કે જેઓ એક મહાન વ્યાકરણકર્તા અને ગુજરાતી ભાષાના એ વિદ્વાન એવા મિશનરી સાહેબે તેનું ભાષાંતર કરીને અહીંયા લખ્યું છે, અવિશ્વાસ નીકળ યાત્રા છે પાસે, સહાય પણ તે લાવતો વહેલો દેખાશે. હું પ્રાર્થના કરું ખ્રિસ્ત પૂરું કરશે, જો વાણે તે હોય તો ભય ત્યાંથી મટશે. શા માટે બીવું કે થાવ નિરાશ, સંદેહ કેમ રાખી હું ખોઉં આકાશ, તે અહીં લગી લાવી વેણ નહીં ખોશે, શું બોલાવવા મને બોલાવ્યો હોશે. આવો આપણે આ પ્રકારે પ્રાર્થનામાં નમીએ અને આપણા વિશ્વાસને મજબૂત કરવાને માટે આપણે પ્રાર્થના કરીએ. એ જ રેવરન્ડ જેવિયસ ટેલર સાહેબ 326 નંબરના ગીતમાં ગાય છે, પ્રાર્થના કરે છે. તેમની એ વિશ્વાસની વૃદ્ધિ માટેની પ્રાર્થના. ક્ષણિક તજીને અક્ષય ઝાલું, અવિનાશીની આશા પાડું, પાર જવાને માર્ગે ચાલું, મુજ વિશ્વાસ વધાર પિતાજી, નજરે જે નહીં તે હું ભાળું, પાસે જે નહીં તે હું પાળું, હાથે જે નહીં તે હું ઝાલું, મુજ વિશ્વાસ વધાર પિતાજી. પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળુ ઈશ્વર પિતા, થોમાના જીવન પરથી આજે જ્યારે તમે અમને ઘણા પડકારો અમને આપ્યા છે, તે સમજવાને તમે અમારી સહાય કરો. ભક્ત કવિ ગાય છે તેમ આજે અમે પણ પ્રાર્થના કરીએ છીએ, મુજો વિશ્વાસ વધાર પિતાજી. જે મહાન સત્યો થોમાની સાથેના એ મુલાકાત દરમિયાન, સંવાદો દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ કર્યા, આજે તમામ સત્યો સ્વીકારવાને, સમજવાને અને એ પ્રકારે વિશ્વાસ કરવાને તમે અમારી સહાય કરો. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળો. આમેન. સહાય પણ તે લાવતો વહેલો દેખાશે. હું પ્રાર્થના કરું ખ્રિસ્ત પૂરું કરશે, જો વાણે તે હોય તો ભય ત્યાંથી મટશે. આ માટે કે થાવું નિરાશ, સંદેહ કેમ રાખી હું
આવવા મને બોલાવ્યો હશે. ખ્રિસ્તની દયાથી ઔષધ અંત થઈ જાય, દુઃખ થાય મૂળ સુખનું કટું પડ્યું થાય. જો હમણાં હોય પારે આગળ